ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય લિટલ કિચન। તો આજે આપણે બનાવીશું ટામેટાં અને મરચાંની ચટપટી એવી ચટણી, જે ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। આ ચટણી તમે પૂરી, રોટલી, રોટલા, ભાખરી કે થેપલા સાથે પીરસી શકો છો અને બનાવવામાં પણ ખૂબ સરળ છે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચટણી બનાવવા માટે મેં અહીંયા મોટી સાઈઝના મરચાં અને ટામેટાં લીધા છે। ટામેટાને આ રીતે હું ઝીણા ઝીણા કટ કરી લઈશ। ટામેટાં કટ કરીને રેડી છે। સાથે મેં 2 લીલા મરચાં લઈ તેને પણ આ રીતે કટ કરી લીધા છે। તો ચાલો ચટણી બનાવીએ। ચટણી બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈમાં 2 મોટી ચમચી તેલ લીધું છે। તેલનું પ્રમાણ થોડું વધારે લેવું। તેલ હળવું ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને સાથે અડધી ચમચી હિંગ ઉમેરીશું। એ પછી તેમાં 8 થી 10 કળી મેં લસણની લીધી છે, તેને પીસીને આ રીતે પેસ્ટ બનાવી લીધી છે, તે પેસ્ટ ઉમેરીશું અને ચમચીની મદદથી તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી લસણ સારી રીતે ચડી જાય। 1 મિનિટ જેવું થાય એટલે આપણે તેમાં જે મરચાં કટ કરીને રાખ્યા છે તે ઉમેરીશું અને ચમચાની મદદથી સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું। મરચાંને આપણે 1 મિનિટ જેવું થવા દેવાના છે। મરચાં 1 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે જે ટામેટાં કટ કરીને રાખ્યા છે તે ઉમેરીશું અને સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું। હવે આપણા ટામેટાં જલ્દીથી સોફ્ટ થઈ જાય તે માટે અત્યારે જ ઉપરથી આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું, સાથે અડધી ચમચી હળદર ઉમેરી દઈશું અને ચમચાની મદદથી આપણે હળદર અને મીઠાને ચટણી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આ ચટણીને 3 મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું। હવે 3 મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલી ચમચાની મદદથી સારી રીતે ચટણીને હલાવી લઈશું અને ટામેટાં સોફ્ટ થઈ ગયા હોય એટલે ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરતાં જઈને ચટણીને થોડી ભાંગી લઈશું। તો હવે ચટણીમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો આપણે ઉપરથી પોણી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। હું અહીંયા તીખા મરચાંનો ઉપયોગ નથી કરતી, ખાલી કાશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ કરું છું। જો તમારે ચટણી તીખી ખાવી હોય તો તમે તીખું લાલ મરચું પણ ઉમેરી શકો છો અને સારી રીતે મિક્સ કરી લઈશું ને મસાલો બળી ન જાય તે માટે ઉપરથી થોડું પાણી ઉમેરીશું। પાણી તમે તમારે ચટણીની કેવી કન્સિસ્ટન્સી જોઈએ છે એ પ્રમાણે ઉમેરી શકો છો। હવે આપણે ચટણીને સ્પાઇસી ટેસ્ટ આપવા માટે ઉપરથી અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું, જે ઉમેરવો એકદમ ઓપ્શનલ છે અને સાથે ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણી ટામેટાં અને લીલા મરચાંની ચટપટી એવી ચટણી। આ ચટણી તમે રોટલી, રોટલા, ભાખરી કે થેપલા સાથે પીરસી શકો છો। ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવી આ ચટણી બનાવવી ખૂબ જ સરળ છે અને રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।